એક મસ્ત વાર્તા. એક કોલેજમાં ભણતો છોકરો હવે એક વખત તેના પિતાને કહે છે કે જા તું વસ્તુ લેવા જા છો ને ત્યાં મારું નામ આપજે એટલે તારું કામ પતી જશે. છોકરો ગુસ્સે થઈ ગયો કે શું આખો દિવસ તમે મને એમ જ કહેતા કે મારું નામ આપજે, મારું નામ આપજે. મને શરમ આવે છે, હું ક્યાંય તમારું નામ આપતોય નથી ને આપવાનોય નથી. પિતા કહેતો કાંઈ વાંધો નહીં, નો આપતો મને શું. હવે એ છોકરાને સવારે 10 વાગ્યે સરકારી કચેરીમાં કામ હતું. ત્યાં એક એના કાગળમાં સહી કરાવવાની હતી સાહેબ પાસેથી. હવે અધિકારી શ્રી થોડા વ્યસ્ત હતા તો છોકરાને બહાર બેસવું પડ્યું અને છોકરો લગભગ અડધી કલાકથી બેઠો હતો. તો એની બાજુમાં રહેવા વાળા એક રામજી કાકા આવ્યા. એને કીધું કે બેટા તું તો મુનાન છોકરો છો ને? એ કે હા. તો એક કામ કર ને, એ કે સાહેબને કે તું મુનાન છોકરો છે, તારું કામ હમણાં કરી દેશે. એ કે એમાં શું હવે, ભલે ને અડધી કલાક પછી કરશે. તો સાહેબ પાસે રામજી કાકા લઈ ગયા છોકરાને, કહ્યું કે સાહેબ આ મુનાન છોકરો છે. તો સાહેબ કે અરે તો પેલા કેવું જોઈએ ને, એ તો બહુ સારો માણસ છે, એ તો દર વખતે એમને મદદ કરે છે, હર હંમેશ ખડા પગે ઉભો હોય. આવો દીકરા તારી સાહેબ પેલા કરી દેતા, એમાં આવું કીધું હોત તો. પછી છોકરાને અફસોસ થયો કે મારે પેલા કહેવાની જરૂર હતી. તોય હજી અહમ ઓછો નથી થતો. ઘરે આવી ગયો પછી મમ્મીએ કંઈક એને વસ્તુ રિપેર કરવા માટે આપી, ઘરકામની કંઈક વસ્તુ હશે. તો ત્યાં ગયો, ત્યાં પણ એને ઘડીકમાં કોઈ જવાબ ન આપ્યો. એટલે છોકરાએ વિચાર્યું કે એક કામ કરું, પપ્પાનું નામ આપું. એને પોતાના પિતાનું નામ આપ્યું. પેલા માણસે જલ્દીથી એની જે વસ્તુ હતી એ રિપેર કરી આપી. બપોર પછી એનું લેપટોપ બગડી ગયું. લેપટોપ બગડી ગયું એટલે ગામમાં એક જ વ્યક્તિ હતો, પણ એની પાસે કામ બહુ ઝાઝું હતું. એટલે એને રિક્વેસ્ટ બહુ ઝાઝી કરી, ભાઈ તું મને કરી દે ને, મારું કામ અટકી જશે. પેલા માણસે ના પાડી. છેલ્લે એને પોતાના પિતાનું નામ કહ્યું કે હું મુનાભાઈ છોકરો, મને કરી દો ને. ઓલા માણસે તાત્કાલિકમાં કરી દીધું. અંતે રાત્રે 10 વાગે એક દુકાનમાંથી એને વસ્તુ લેવી હતી, દુકાન બંધ થઈ ગઈ. હવે એ વ્યક્તિને ફોન કરીને કહે છે કે મુનાભાઈ છોકરો, મને આ વસ્તુ મળશે? તો પેલો માણસ કે ચિંતા ન કરો, હમણાં આવું છું, દુકાન ખોલીને તમને અત્યારે જ વસ્તુ આપી દઈશ. બધી વસ્તુ લઈ લીધી. રાત્રે ઘરે આવ્યું અને પિતાના પગમાં પડીને બેસીને કહે છે કે ખરેખર આજે મને ખબર પડી કે તમે શું કામ મને એમ કહો છો કે મારું નામ આપજે. એટલા માટે તમે મને નથી કહેતા કે તમારું નામ થાય, એટલા માટે કહો છો કે મારું ક્યાંય કામ ન અટકી જાય. હવે ખરેખર અત્યારની જનરેશન આ સમજતી નથી. જે પિતાએ નામ કમાયું છે ને, એને આખી જિંદગી કાઢી નાખી છે, એટલા માટે એના નામ ઉપર કામ થાય છે. એ અત્યારના લોકો કદાચ નહીં સમજી શકે. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.